સાવલી તાલુકાના ઝાલમપુરામાં છેલ્લા ઘણા દિવસથી દીપડો દેખાતો હોવાનું ગ્રામજનો દ્વારા ચર્ચામાં આવી રહ્યું હતું તથા થોડા સમય પહેલા બહીધરા ગામમાં ખેતરમાં એક શ્રમિક ખેડૂતની ગાયનું મારણ પણ કોઈ વન્ય પશુ દ્વારા કર્યા હોવાનું સામે આવ્યું હતું। આવો જ બનાવ ઝાલમપુરામાં બાબુભાઈ નામના ખેડૂતના ખેતરમાં બન્યો છે। વાછરડાનું વન્ય પશુ દ્વારા મારણ કરી શરીરનો પાછળનો અડધો ભાગ ખાવામાં આવ્યો હોવાનું ખેતરના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ અંગે ગ્રામજનો અને સરપંચ દ્વારા જંગલ વિભાગને જાણ કરવામાં આવી હતી તેમજ વન્ય પશુ દ્વારા અન્ય જીવ જોખમમાં ન મુકાય તે માટે જંગલ ખાતાને પાંજરું મૂકી આ જીવને પકડી લેવાની રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ ઝાલમપુરા ગામે અમારા ભાઈ બાબુભાઈ ચીમનભાઈ એમનો બોરવેલ આવેલો છે અહીંયા આગળ ઝાલમપુરા ગામે। તો આજે સવારે મને જાણ કરી કે અમારા ખેતરમાં આવી રીતે વાછરડું છે અને દીપડાએ આવી રીતે એને માર્યું છે। તો એમને ફોરેસ્ટ ખાતામાં પણ જાણ કરી તો ફોરેસ્ટ ખાતાના અધિકારી પણ અત્યારે હાજર છે। તો આજથી અવારનવાર પહેલાં 7-8 દિવસ પહેલાં પણ મને વાતચીત કરતો એવું જાણ મળી હતી કે ભાઈ આ કાકાએ કે અમને દીપડો જોયો છે તો તમે ફોરેસ્ટવાળાને જાણ કરો તો જેથી અહીંયા આગળ એનું પિંજરું મૂકે તો આગળ એનો નિકાલ થાય। તો બાબુભાઈ આજે સવારે મને જાણ કરી તો હું સ્થળ ઉપર ઝાલમપુરા આવ્યો તો ઝાલમપુરા સ્થળ ઉપર જોયું તો બાજુમાં 2 કે 3 ભેંસ પણ બાંધેલી છે, બાજુમાં વાછરડો પણ છે। તો સ્થળ ચકાસણી કરી અને જોવે છે કે દીપડાના પગલાં પણ છે। તો ફોરેસ્ટના અધિકારી એમની જાણ કરી કે આ ચોક્કસ દીપડો છે કે શું છે એ હજુ અધિકારી ચકાસણી કરે છે। અને મારે ફોરેસ્ટના અધિકારીને એવું નમ્ર વિનંતી કરવી છે કે જે આ દીપડો છે એ વહેલામાં વહેલી તકે એનું રેસ્ક્યુ કરવામાં આવે અને વહેલી તકે જે એનું તમે પિંજરું ગોઠવવામાં આવે અને આગળની કાર્યવાહી કરી વહેલામાં વહેલી તકે મારા પ્રથમપુરા ઝાલમપુરા ખાડીના ગ્રામજનોને કોઈ અડચણ ના થાય તે માટે અમને સાથ સહકાર આપવા નમ્ર મારી અપીલ છે। હું રબારી અનિલભાઈ, સરપંચ શ્રી પ્રથમપુરા ઝાલમપુરા ખાડી જૂથ ગ્રામ પંચાયત। મારું નામ ભોઈ શ્રીકાંત રમેશભાઈ અને મારું ગામ ઝાલમપુરાની અંદર મારા મામાનું ખેતર ઝાલમપુરાની સીમમાં આવ્યું હતું લગભગ 1.5 કિલોમીટર। તો રાત્રિના સમયે તેઓ ગાય ભેંસને પાણી આપવા ગયા હતા। તો પછી રાત્રે ત્યાં આવતા રહ્યા, પછી સવારે તે દૂધ કાઢવા માટે ગયા। સવારે આશરે 5-1 વાગ્યા છે તો ત્યાં તેમનું જોયું કે એમનું વાછરડું મરણ હાલતમાં પડેલું। તો એનો જાનવરે હુમલો કર્યો એ રીતનું લાગે છે। તો બધા પહેલા પણ લાગ્યું હતું કે દીપડાએ આજુબાજુના 4-5 ગાય છે કે એને પણ હુમલો કર્યો વાત મળી હતી। તો અમારે આશરે એવું લાગે છે કે દીપડાએ હુમલો કર્યો હોય એવું લાગે છે। કંઈક એમને આ રીતે બીજી બનાવ ના મળે એના માટે પાંજરાની કંઈ વ્યવસ્થા કરે તો અમને થોડું રાહત રહે, તો બીજા પણ આ ઘટના ના બને। મારું શ્રીકાંતભાઈ અને મારા બાબુભાઈ ચીમનભાઈ।